આપની હોસ્ટ અને દોસ્ત કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી વાધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસિપી, પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, વાનગીના રસોડે ડેલી કંઈક ને કંઈક નવી નવી વાનગી તો આપના માટે અમે લઈને આવતા જ હોઈએ છીએ અને આજે પણ કંઈક નવી વાનગી આપના માટે અમારા મહેમાન લઈને આવ્યા છે, જેની પહેલી વાનગીનું નામ છે સ્વીટ પોટેટો બરફી. તો ચાલો બધું વાર નથી લગાડવી અને કરીએ આજના કાર્યક્રમની શરૂઆત. દર્શક મિત્રો, આજે વાનગીના રસોડે ઉર્મીબેન જોડાઈ ચૂક્યા છે. ઉર્મીબેન, વેલકમ ટુ અવર શો. થેન્ક યુ. તો આજે તમે સ્વીટ પોટેટો બરફી લઈને આવ્યા છો, એટલે બરફીમાં પણ કંઈક વેરિએશન છે, એટલે નામ સાંભળતા એવું લાગે કે કંઈક યુનિક છે, કંઈક ઇન્ટરેસ્ટિંગ છે. તો તમારી સામગ્રી વિશે તો અમને જણાવશો જ, પણ આ સાથે તમારો પરિચય આપણા વ્યુઅર્સને આપી દો. એટલે મને વાનગીનો ઘણો શોખ છે અને છેલ્લા 15 વર્ષથી હું આ ફિલ્ડમાં કામ કરી રહી છું અને મારા એક હોબી છે કે ભાઈ મારે આવી રીતે કુકિંગ કરવું એમ, એટલે મને સારું ગમે છે. એટલે અને આવી રીતે મને આવવાનો ચાન્સ મળ્યો એટલે ખૂબ સારી વાત કહેવાય કે ટીવી પર આવી રીતે વાનગી બનાવવાનો મને મોકો મળ્યો એટલા માટે. અને હું કંઈક નવું ઘરે પણ ઇનોવેશન કરીને કંઈ ને કંઈ રેસીપી બનાવું છું. એટલે મારો સન છે નાનો, એને ખૂબ જ ભાવે. કંઈનું કંઈ એને લંચ બોક્સમાં એવી રીતે આપું છું અલગ અલગ. પછી મારા ઘરે મારા સાસુ છે, બધાને સારું વાનગી નવી ટેસ્ટ કરવા મળે છે, એટલે નવો સ્વાદ ચાખવા મળે એટલે દરેક જણ ખુશ થઈ જાય છે ફેમિલીમાં. હા, ઓકે, તો કરીએ શરૂઆત. પણ સૌથી પહેલા આની ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે જાણી લઈએ. હા, આપણે જો આ સ્વીટ પોટેટો લીધા છે, એક બાઉલ મેં બોઇલ કરીને લીધા છે, બાફીને આવી રીતે માવો ક્રશ કરીને. પછી આ સાદો મોડો માવો લીધો છે એક બાઉલ સુગર પાવડર લીધો છે આપણે, એક બાઉલ દૂધ લીધું છે, એક બાઉલ આપણે ચપટી થોડો આપણે એલચી અને જાયફળનો પાવડર લીધો છે. પછી જોઈએ એ પ્રમાણમાં જરૂર મુજબ આપણે ઘી લઈશું અને મિક્સ ડ્રાયફ્રૂટ બેરીઝ છે અને ગુલાબની પાંદડી આપણે સર્વિંગ માટે લઈશું. સૌપ્રથમ શેનાથી શરૂઆત કરીએ છીએ? હા, સૌપ્રથમ આપણે આ જે સ્વીટ પોટેટોનો માવો છે એને આપણે ઘીમાં શેકી દેવાનો છે, સોતે કરવાનો છે. યસ. થોડું આપણે 1 કે 2 ચમચી જેટલું ઘી લઈશું. એમાં આપણે માવો આ ઘી ગરમ થઈ જાય એટલે આપણે જે સ્વીટ પોટેટો છે, શક્કરિયા અત્યારે સિઝન છે એટલે શક્કરિયા સારા મળે છે અને એમાં ફાઈબર ખૂબ જ સારા પ્રમાણમાં છે, એટલે હેલ્થ માટે જોઈએ તો સારું છે અને કંઈ યુનિક છે એટલે બરફીમાં. અને સ્વીટ પોટેટો એમ પણ થોડા ગળ્યા હોય છે એટલે વાંધો ના આવે, એટલે આપણે બનાવી શકીએ. અને ફરાળમાં પણ તમે આ વાનગી બનાવી લઈ શકો. હા, એકચ્યુઅલી જ્યારે ઉપવાસ કરતા હોય ઘણા લોકો, 11 એ બધું, આપણે જો આમાં સોતે કરી દઈશું માવાને. આપણે ઘીમાં એને સાંતળી લેવાનું છે થોડું. આપણે ઘણીવાર આપણે તહેવાર આવતા હોય તો તહેવારમાં તમે આવી રીતે ફરાળમાં વાનગી બનાવીને લઈ શકો છો. ભગવાનને બી ભોગ તરીકે ધરાવી શકો છો ઘરે. ફરાળી ચેવડો ને વેફર તો આપણે ખાતા જ હોય, પણ આપણને આ કંઈક અલગ લાગે. હા, કંઈક અલગ છે એટલે. અને જે સ્વીટ જેને ભાવતું હોય એના માટે તો સારું બેસ્ટ ઓપ્શન છે. આ સોતે થઈ ગયું છે. હવે આપણે એમાં થોડો આ મોડો માવો લીધો છે મેં, તમે ગળ્યો માવો પણ લઈ શકો. અત્યારે મેં મોડો માવો લીધો છે એટલે આપણે અંદર એડ કરી દઈશું. એને પણ આપણે થોડો સોતે કરી દઈશું સાથે. 1 બાઉલ લીધો છે. ઓકે. અને આ સંતળાઈ જાય પછી આપણે થોડું મિલ્ક એડ કરશું અંદર જરૂર મુજબ. મિલ્કથી શું કે થોડુંક બાઇડિંગ બી થઈ જશે. હા, અને મિલ્કના લીધે થોડુંક સોફ્ટ બી બનશે બરફી આપણી. હા, સોફ્ટનેસ થોડી આવશે. શક્કરી આમ તો બાફી એટલે થોડા સોફ્ટ થઈ જ જાય છે. હા, અને થોડીક સ્વીટનેસ તો હોય જ, એના મીઠાશ હોય છે શક્કરિયામાં. હવે આપણે અંદર સુગર પાવડર એડ કરીશું. તમે આખી સુગર પણ લઈ શકો છો.
અત્યારે મેં આ પાવડર કરીને લીધો છે, 1 પાઉં જેટલું. આપણે જેટલું સ્વીટ જોઈએ એ પ્રમાણે આપણે એડ કરીશું અંદર. થોડા ઘણા લોકોને વધારે ભાવતું હોય તો તમે વધારે એડ કરી શકો છો. અત્યારે હું જરૂર મુજબ લઈશ, કેમ કે આમાં પાછું સ્વીટ પોટેટો છે એટલે પછી વધારે પ્રમાણમાં આપણે એનું પણ ધ્યાન રાખવું પડે. શક્કરિયામાં થોડું સ્વીટનેસ તો આવે જ છે એટલે આપણે, અને ઘણા લોકોને વધારે પસંદ હોય તો વધારે એડ કરી શકો છો. એકદમ જો રેડી છે. હવે આપણે એમાં એલાયચી પાવડર લીધું છે, એલાયચી જાયફળને આવી રીતે ભૂકો કરીને થોડો ચપટી જેટલો આપણે અંદર એડ કરી દઈશું, થોડું ટેસ્ટ માટે. ઇલાયચીનો ટેસ્ટ આવે તો થોડું સારું લાગે બરફીમાં. અંદર તમે ડ્રાયફ્રૂટ્સની બી કતરણ એડ કરી શકો છો, ડ્રાયફ્રૂટ્સ જો ઘણા લોકોને પસંદ હોય તો. થોડું શેકી અને પછી આપણે એને લઈ લઈશું. ઓકે. દૂધ થોડું બળી જશે અને એકદમ થીક થઈ જશે. પછી આપણે એને એક બાઉલમાં લઈ લઈશું. થોડું ઘી છૂટવા લાગશે હમણાં, થોડો શેકાઈ જશે પછી. આપણે જેમ શીરો બનાવતા હોઈએ છીએ ઘરે એ જ પ્રોસેસ છે થોડી, એટલે વાંધો નથી. શીરો બનાવતા તો દરેકને આવડતું જોઈએ એ પ્રમાણે. અંદર થોડા ડ્રાયફ્રૂટ્સ નાખશો તો થોડું વધારે સારું. સારું રહેશે. જો એકદમ ઘી છૂટવા લાગ્યું છે અને પ્રોપર શેકાઈ ગયું છે, થિકનેસ આવવા માંડી છે, એટલે પછી આપણે એક પ્લેટમાં એને થોડું ઘી લગાવી અને ઠારી દઈશું. ફ્રીઝમાં ઠંડુ પડ્યા બાદ થોડી વાર ફ્રીઝમાં મૂકીશું. પછી એના પીસીસ કરીને ગાર્નિશિંગ કરીશું. એકદમ સિમ્પલ રેસીપી છે પણ યુનિક છે, એટલે કંઈ નવો ટેસ્ટ થોડો આપણાને મળે એટલા માટે. તમે કહ્યું એ જ પ્રમાણે કે ઘી પણ ધીરે ધીરે છૂટું પડવા લાગ્યું. ઘી છૂટું પડવા લાગ્યું છે અને થિકનેસ થઈ ગઈ, દૂધનો ભાગ બળી ગયો છે, એટલે એકદમ માવો સરસ થઈ ગયું છે, કડક થઈ ગયું છે. ઠંડુ પડે એટલે આપણે લઈ લઈશું. હવે આપણે પ્લેટમાં લઈ લઈશું થોડું ઘી લગાવીને. એટલે જે પ્લેટમાં આપણે પ્લેટિંગ કરવાનું છે એમાં પીસ કરવાનું છે. ઘી લગાવીશું એટલે નીચે ચોંટશે નહીં અને બરફીના પીસ છૂટા પડે એક એક. માવો જો થોડો ઠંડો પડે એટલે આપણે આ પ્લેટમાં ઠારી દઈશું. આવી રીતે પ્લેટમાં ઠંડુ પડ્યા બાદ આપણે ફ્રીઝમાં થોડી વાર રાખીશું, અડધો કલાક, એટલે એકદમ ઠંડા થઈ જશે અને પછી એના પીસ કટ કરી લઈશું. એટલે અત્યારે એને ફ્રીઝમાં હું મૂકી દઉં છું થોડી વાર માટે. જો હવે આપણે આ ફ્રીઝમાંથી બહાર લાવ્યું છે, ઠંડુ થઈ ગયું છે, એટલે એને આપણે પીસ કટ કરી દઈશું. ઓકે. પહેલાં આપણે આ ડ્રાયફ્રૂટ્સની કતરણ એનાથી ગાર્નિશિંગ કરી દઈએ. ઓકે. થોડી ગુલાબની પાંદડી છે એનાથી ડેકોરેશન માટે. ગાર્નિશિંગ કર્યા બાદ આપણે એને પીસ કરી લઈશું. ઓકે. નોર્મલ જેમ બરફીના કરીએ છીએ એ રીતે. અને પછી આપણે પ્લેટમાં લઈ લઈશું એને. ઓકે. તો જો આપણી રેડી છે સ્વીટ પોટેટો બરફી. યસ. તો દર્શક મિત્રો, ખાસ આપના માટે અમારા મહેમાને સ્વીટ પોટેટો બરફી બનાવી છે. ઘરે અચૂકપણે ટ્રાય કરજો બરફી નહીં, સ્વીટ પોટેટો બરફી, અને બનાવીને અમને પછી અચૂકપણે જણાવજો કે કેવી બની હતી. દર્શક મિત્રો, હવે સમય થઈ ગયો છે કે નાનકડા બ્રેકનો. મળીએ એક વિરામ બાદ.
શક્કરિયાની બરફી બનાવવાની સામગ્રી: બાફેલા શક્કરિયા, મોળો માવો, ખાંડ પાવડર, દૂધ, ઇલાયચી અને ડ્રાયફ્રૂટનો માવો, ઘી.